વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ ગાઈઝ. આ વિડીયો હું જે અત્યારે વિડીયો મેં અપલોડ કર્યો છે એના પછી તરત જ બીજો વ્લોગ પણ સ્ટાર્ટ કરી રહી છું. અને આજે છે શ્રાવણનો છેલ્લો સોમવાર અને અત્યારે થઈ ગઈ છે રાત અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ખબર નહીં શું થવાનું છે, આગાહી તો છે જ, પણ લેટ્સ સી કેટલો આવે છે અને શું થાય છે. તો આજે છે શ્રાવણનો છેલ્લો સોમવાર એટલે અમે બધાએ ઘરમાં ફાસ્ટ કર્યો છે અને અત્યારે બનાવવા જઈ રહી છું સાબુદાણાની ખીચડી. એઝ યુઝ્યુઅલ અમારે 11 હોય કે કોઈ પણ ફાસ્ટ હોય, સાંજે સાબુદાણાની ખીચડી જ બને. તો હું એ બનાવવા જઈ રહી છું. પ્રિપરેશન ચાલુ છે. મમ્મીને વંશુ ગયા છે મંદિર, પપ્પા પણ મંદિર ગયા છે. સાંજે આરતી કરવા આજે છેલ્લી કે શંકર ભગવાનની આરતી કરી આવીએ અને યશપાલ હમણાં આવશે ત્યાં સુધીમાં ચલો બનાવી નાખીએ. ગાઈઝ, આજના સાબુદાણા જો કેટલા સરસ પલળ્યા છે. સી, એક જ સેકન્ડમાં એ તૂટી જાય છે. લાઈક આવા સાબુદાણા મારી લાઈફમાં પહેલી વાર પલળ્યા છે. અને ઓલ થેન્ક્સ ટુ મારા જેઠાણી આરતી માસી. થેન્ક યુ સો મચ સજેશન આપવા માટે. એકચ્યુઅલી હું હંમેશા એને ગરમ પાણીમાં પલાળતી હતી અને એમણે મને કીધું કે ઠંડા પાણીમાં પલાળાય, 1-1.5 કલાક પલાળવાના તો બહુ જ સરસ થશે. તો સાચે બહુ જ સરસ થયા. જો કેટલા ખીલેલા ખીલેલા થયા, છૂટા છૂટા અને એકદમ સરસ પોચા થઈ ગયા. ગાઈઝ, તમને લાગ્યું હશે કે મેં આરતી માસી કેમ કીધું, મારા જેઠાણી છે તો એની પાછળ સ્ટોરી એ છે કે એ મારા જેઠાણી છે પણ એ મારા સાસુના કઝિન સિસ્ટર છે. તો યશપાલ એમને પહેલેથી માસી કહે છે, આરતી માસી. તો હું અહીંયા જ્યારથી આવી ત્યારથી હું પણ માસી જ કહું છું. સો એ છે પણ છે મારા જેઠાણી. લુક એટ માય સાબુદાણા ખીચડી. એક દાણો છૂટો પડ્યો હોય એવી બની છે. અને અહીંયા છે બીજી સાબુદાણાની ખીચડી જે મને અને યશપાલને ભાવે છે. એમાં છે સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો અને દહીં, અમૂલ મસ્તી દહીં. તો એ મિક્સ કરીને અમે કહીએ એટલે અમને બહાર જેવો ટેસ્ટ આવે, તો અમને આવી ભાવે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. અહીંયા વંશુ ફાઇનલી આજે સ્કૂલે જાય છે ઘણા બધા દિવસો પછી અને હી વોઝ હેપી. આજે પ્રિપેર્ડ હતો જવા માટે. અને સી હવે મને બાય કહે છે. એના દાદુ બેઠા છે આગળ, એમને બાય કીધું. શ્રાવણ મહિનો ગઈકાલે ખતમ થયો એટલે આજે યશપાલ વંશુને સ્કૂલે મૂકીને પછી વળતા નાસ્તો લેતા આવ્યા ગરમ અને અમે બધાય સાથે બેસીને ખાધો. અને આ કુકરમાં છે યલો રાઈસ જે આજે વંશુ ટિફિન બોક્સમાં લઈ ગયો છે. યશપાલે આજે એમની કારની સર્વિસ બુક કરાવી હતી તો એ આજે નાસ્તો કરીને તરત નીકળી ગયા સર્વિસમાં આપવા માટે ગાડી, કેમ કે અમે થોડાક આઉટકટ્સમાં રહીએ છીએ અમદાવાદથી એટલે અહીંયા પિકઅપ ડ્રોપ નથી. તો યશપાલ આપી આવે અને પછી સાંજે પાછી લઈ આવે. તો એ રીતે અંદરનો બધો સામાન મને આપતા હતા બહાર. અને હિયર હી ગોઝ. ઓકે ગાઈઝ, તો જેમ તમે પાછળની ક્લિપમાં જોયું એમ યશપાલ ગયા છે સર્વિસ કરાવવા કારની. તો અને વંશુ ગયો છે સ્કૂલ. એટલે મારી પાસે ફૂલ મી ટાઈમ હતો અને 9:30 યશપાલ ગયા અને 9:30થી અત્યારે થઈ રહ્યા છે 10:30. 1 કલાક મેં મોબાઈલ જોયો છે ફૂલ આજે કેટલા દિવસે, કેમ કે વંશુ પણ લગભગ 1 વીક પછી સ્કૂલે ગયો, કેમ કે લાસ્ટ આખું વીક પાણી ભરાયેલા હતા અમારી સોસાયટીમાં, બહાર જવાય એવું જ નહોતું. અને ગઈકાલે મંડે, કેમ કે લાસ્ટ વીકમાં એને લેટ ઉઠવાની આદત પડી ગઈ એટલે ગઈકાલે ઉઠ્યો નહીં. તો ગઈકાલે એમાં એ સ્કૂલે ના ગયો. પછી કાલ તો આખો દિવસ એના માઇન્ડમાં નાખ્યું કે કાલે સ્કૂલે જવાનું છે, કાલે સ્કૂલે જવાનું છે એમ કરીને. તો કાલે એવું કર્યું એટલે આજે ઉઠી ગયો અને હેપીલી સ્કૂલે જતો રહ્યો. એ પણ તમે જોયું. સો હવે 12 વાગ્યા સુધી મારી પાસે ફૂલ ટાઈમ છે, પણ એની પહેલાં હવે ઘરનું કામ પણ ચાલુ કરવું પડશે, કેમ કે આવી ગયા છે કામ કરવાવાળા. તો મારે ફટાફટ બધું બેડ ક્લિયર કરવો પડશે, ઝાપટી નાખવું પડશે અને એની પછી મળીએ તમને ત્યાં સુધી. ઓકે, સો આજે અમારે લંચમાં બનાવવાનું છે ગવારનું શાક અને રોટલો. તો મમ્મીએ કીધું કે શાક એ બનાવી લેશે અને રોટલો તો એમ પણ એ જ બનાવે, કેમ કે મને નથી ફાવતો રોટલો બનાવતા. અને રોટલો તો જમવા ટાઈમે જ બનાવવાનો હોય એટલે અત્યારથી કંઈ કરવાનું છે નહીં.
તો હું બહુ જ ફ્રી છું આજના દિવસે. ખબર નહીં કેમ આટલું બધું ફ્રી ફીલ થાય છે મને. તો હું બેઠી છું ગાર્ડનમાં અને અગેન મી ટાઈમ છે મારો. અને થોડી વાર રહીને પાછી જઈશ અંદર, શું કંઈ કામ હોય તો કરાવી દઉં એમ. બટ એઝ ઓફ નાઉ કંઈ કામ નથી, સો ચિલિંગ. વંશુ ના હોય તો માય ગોડ એટલો બધો ટાઈમ લાગે, અને એ હોય તો એક મિનિટ અમારે આમ પોતાના માટે કંઈક કરવું હોય તો વિચારવું પડે. મોમ લાઈફ. ઓકે ગાઈઝ, 12 વાગવા આવ્યા છે, તો ચલો હવે વંશુને લઈ આવીએ સ્કૂલેથી. એના રિએક્શન્સ બતાવો. આજે મમ્મા લેવા આવે છે, કેવું લાગે છે એને. એના રિએક્શન્સ તો ના શૂટ કરી શકી કેમ કે એના ટીચર્સ ઊભા હતા, એના પ્રિન્સિપલ ઊભા હતા, તો રિએક્શન શૂટ ના થયા. પણ હું એના ટીચર સાથે વાત કરીને આવી કે હવે એક પીટીએમ ગોઠવો, કેમ કે મારે બહુ બધું પૂછવું છે વંશુ શું કરી રહ્યો છે સ્કૂલમાં. જો કે આજે એમણે સામેથી જ કીધું કે વંશુ બહુ સારું કરી રહ્યો છે. મેં કીધું ઘરે આવીને તો કશું કહેતો નથી. હા, ખોલ દો બેટા. ઘરે આવીને તો કહેતો નથી આજે શું કરાયું શું નહીં, પણ સ્કૂલમાં એ કહે છે એના ટીચર કહે છે ઘણું સારું બોલે છે, તો મને બહુ ખુશી થઈ. હે બેટું, સ્કૂલમાંથી શું આપ્યું આજે? ગણપતિ બાપા. વાવ, એમાં કલર કરવાના. કરો કરો, આટલા બધા કલર છે વંશુ પાસે. કરો, પછી કાલે સ્કૂલે આપવાના છે હો પાછા. ઓકે, થમ્સ અપ કરી દો. ચલો, મમ્મા તૂટી ગયા. ઇટ્સ ઓકે, હમણાં હું કરી આપીશ. હા, ચાલો થમ્સ અપ કરી દો. ગાઈસ, ચલો જોઈએ મમ્મી કેવા રોટલા બનાવે છે. આ જ છે બોસ. ગાઈઝ, રોટલા રેડી હતા, ચલો જમવા. રોટલો, દહીં, આખા ગવારનું શાક, ગોળ અને આથેલા મરચાં. અને હા, સવારે વંશુના જે રાઈસ બનાવ્યા હતા એ પણ હતા. અને વંશુએ અત્યારે રાઈસ ખાધા અને અમે બધાએ આ જમ્યું. બહુ જ ટેસ્ટી હતું, મજા આવી જમવાની. જમી લીધા પછી હું પ્લેટફોર્મ સાફ કરતી હતી અને જોજો કેટલું મેં ફાસ્ટ ફોરવર્ડ રાખ્યું છે, મજા આવશે જોવાની. બધું પાણી કાઢ્યું અને પછી પેલો અમારો દેશી જુગાડ જોજો. આજકાલ લોકો આની માટે કેટલા રૂપિયા ખર્ચીને નવા પાઇપ્સ ને એવું જે નળ આવતા હોય નખાવતા હોય છે. અમે દેશી જુગાડથી આવું કરી દીધું છે. અને પછી મમ્મી પાસે માંગ્યો મેં પોતું સાફ ક્લીન કરવા, ડ્રાય કરવા માટે. અને પછી કરી લીધું. જો બધું જ એકદમ ક્લીન કર્યું ને. હું જે પણ કામ કરું બધું એકદમ ક્લીન કરું. મને જેવું તેવું ફટાફટ કામ કરવું ના ગમે. હું શાંતિથી કરું પણ સરસ કરું, એકદમ ચોખ્ખું હોય મારું કામ. જોઈ લો, બધે બે વાર પોતા કર્યા અને યસ, ડન. ઓકે ગાઈઝ, આજના દિવસના લંચનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. લંચ બહુ જ ડિલિશિયસ હતું. મને આવું દેશી ફૂડ ભાવે, લાઈક મને રોટલા અને શાક ને એવું ભાવે. મસ્ત હતું. અને કામ પણ પતી ગયું છે. હવે હું આવી ગઈ છું રૂમમાં. થોડો બપોરનો આરામ કરી લઈએ. 2 વાગવાના છે હવે. અને હા, એ જ કહેવા માગું છું, ઘરે હોઈએ તો આટલો ફરક પડે કે તમે બધું કામ પતાવીને ફ્રી થઈ જાઓ, પછી તમે તમારો રેસ્ટિંગ ટાઈમ લઈ શકો. અને હવે બસ વંશુને બોલાવું છું અને થોડી વાર એને પણ સુવાડી દઈશ. નહીં તો રાત્રે પછી ગમે ત્યારે સાંજે સૂઈ જાય છે અને રાત્રે પછી લેટ સુધી જાગે છે. પાછો સવારે સ્કૂલ માટે ઉઠતો નથી. આવું બધું ચાલે છે, એટલે એનું શેડ્યુલ હવે પાછું પ્રોપર કરવાનું છે કે બપોર 1 કલાક સૂઈ જાય અને એ પણ વહેલો સૂઈ જાય. અત્યારે 2 વાગે સુવડાવું તો 3:30 ઉઠી જાય, તો પછી રાત્રે પણ ટાઈમે સૂઈ જાય. એવો આઈડિયા છે મારો. હવે લેટ્સ સી શું એક્ઝિક્યુટ થાય છે. અને બસ આ હતો મારો આજનો વ્લોગ. તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હેલ્પ અસ ગ્રો. અને કવિનાગા વર્લ્ડને બહુ જ બધો લવ આપો ગાઈઝ. હું બહુ જ હિંમત કરીને પાછી ઊભી થઈ છું વ્લોગ્સ બનાવવા માટે. અને મને મારા ફ્રેન્ડ્સ અને યશપાલ બંનેનો બહુ જ મોટો સપોર્ટ છે, કેમ કે ઘરમાં તો મેં કોઈને કીધું જ નહોતું કે મારી સાથે આવું થયું, એટલે મેં બંધ કર્યું છે.
એ ઓબ્વિયસ છે ને કે ઘરનાને કહેવું થોડુંક આઈ થિંક ટફ થઈ જાય, કેમ કે લાઈક આઈ સેડ આપણા ઘરવાળા એટલા ફોરવર્ડ માઇન્ડેડ નથી. સો મેં નહોતું મારા મમ્મી પપ્પાને કીધું, મારા સિસ્ટર્સને થોડું ઘણું કીધું હતું, પણ એકદમ બધું જ નહોતું કીધું. બટ એનીવેઝ એ લોકોને કહેતે એ લોકો પણ મને એટલો જ સપોર્ટ કરત. અને યા તો આ હતું, પણ મજા આવે છે મને ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરીને. તો હેલ્પ અસ ગ્રો, ફરીથી કહું છું. અને ચલો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય, ટાટા.